ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। પ્રમુખ પદે રાજેશ ગામિત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ। નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી। નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને મીઠાઈ ખવડાવવામાં આવી। વિકાસ સાથે પાણીની સમસ્યા ઉકેલવાની પ્રમુખે ખાતરી આપી છે। ઉપપ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી। પ્રમુખની નિમણૂક કરવામાં આવી। નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। મીઠાઈ ખવડાવીને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। ઉષાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી છે। વિકાસ સાથે પાણીની સમસ્યા ઉકેલવાની પણ પ્રમુખે ખાતરી આપી છે। તો ડાંગ જિલ્લામાં પણ હવે પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરી લેવામાં આવી છે। આજે તેમની વરણી કરી લેવામાં આવી। પ્રમુખ પદે રાજેશ ગામિત અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે। નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ છે। પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે મારી સાથે શ્રીમતી ઉષાબેનની વરણી કરવામાં આવી છે। પ્રથમ તો હું આભાર માનું છું અમારે પ્રદેશનું મોવડી મંડળનું કે રાષ્ટ્રીય લેવલે અમારા જે નેતૃત્વ કરે છે એ લોકોનો પણ હું આભાર માનું છું ને અહીંનું સંગઠનનો પણ હું આભાર માનું છું। એ મારે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ અને ઉપદંડક તેઓનો પણ હું આભાર માનું છું। અને આજે અહીં જે વરણી કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ અહીં ભેગા થયા છે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।